જય હિન્દ. ગયા વર્ષે 2024માં વડોદરા શહેરમાં માત્ર 2 મહિનાની અંદર 3 વખત વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા. લોકોને 20,000 કરોડથી વધારે રકમનું નુકસાન થયું. આ માનવ સર્જિત પૂરના કારણે 12 જેટલા વ્યક્તિઓના પણ અપમૃત્યુ થયા હતા. હજુ તો વડોદરા વાસીઓ આ આર્થિક નુકસાનમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હોય, વડોદરા વાસીઓને એમના થયેલા નુકસાનનું સંપૂર્ણ વળતર પણ ના મળ્યું હોય, એવા સમયે જ્યારે વરસાદની શરૂઆત થતી હોય, પાણી ભરાવાના શરૂ થતા હોય, ત્યારે દરેક વડોદરા વાસીઓમાં એક સવાલ ઊભો થાય છે કે શું ફરી વખત વિશ્વામિત્રી નદીમાં પૂર આવશે કે કેમ? અને લોકશાહીની ચોથો સ્તંભ ગણાતા એવા મીડિયાએ આ જ સવાલ આજે વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીને પૂછ્યો અને એમને મૌન ધારણ કર્યું. પત્રકારોના સવાલનો જવાબ ના આપી શક્યા, પત્રકારોનું અપમાન કરવાની કોશિશ કરી, લોકશાહીનું અપમાન કરવાની કોશિશ કરી. અરે મેડમ મેયર શ્રી, તમને તમારા જ કરેલા કરોડો રૂપિયાના વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાના કામ ઉપર વિશ્વાસ ના હોય તો પછી આ સત્તાનો મોહ શેની માટે છે? અરે મેડમ મેયર શ્રી, તમે વડોદરાની જનતાને જવાબ ના આપી શકતા હો કે તમારી કરેલી કામગીરીના કારણે વડોદરા ફરી ડૂબશે નહીં, તો પછી રાજીનામું કેમ નથી આપી રહ્યા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી વડોદરાના આ મૌન મેયરનું અમે રાજીનામાની માંગ કરીએ છીએ, કારણ કે હજુ પણ સંપૂર્ણપણે નથી વિશ્વામિત્રી નદી ઊંડી થઈ, નથી વિશ્વામિત્રી નદી પહોળી થઈ, નથી વિશ્વામિત્રી નદી ઉપર થયેલા 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં થયેલા દબાણો હજી સુધી પણ દૂર નથી થયા. અને જ્યાંથી પણ વિશ્વામિત્રી નદી જાય છે ને જ્યાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે, ત્યાં વિશ્વામિત્રી નદી ઉપર જે પુરાણ થઈ ગયા છે એના પણ અખબારી અહેવાલોમાં સબૂતો છપાઈ ગયેલા છે. વડોદરાની જનતા જાગે અને વડોદરાના મેયરશ્રી, જો હજી પણ તમારામાં થોડી ઘણી નૈતિકતા બચી હોય તો રાજીનામું આપીને સત્તાનો મોહનું ભંગ કરવો જોઈએ. જય હિન્દ.